મહિના સુધી માંડ કામ રહેશે અને પાછો આવી રસ્તાની હાલત થઈ જશે. હાલત સિજાડા પાસે એક એક્સિડન્ટ થયો જેમાં ડ્રાઈવર પોતે એક્સપાયર થઈ ગયો. ખખડધજ સાંતલપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. હાઈવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત. એનું ટોલ ટેક્સ લેવામાં આવે છે, બધું લેવામાં આવે છે, ફાસ્ટેગ લેવામાં આવે છે, ખાડા પડ્યા છે. ખાડારાજના કારણે અને તંત્રના પાપે ટ્રક ડ્રાઈવરનું થયું મોત. કોન્ટ્રાક્ટરને દંડની જોગવાઈ કરવામાં આવે અને કાયદો લાવવામાં આવે તેવી લોકોની માંગ. પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાઈ છે અને આજે ફરીથી આ અકસ્માત સર્જાયો છે, જેમાં બિસ્માર નેશનલ હાઈવે બન્યો છે મોતનું કારણ. પાટણ જિલ્લાના બિસ્માર બનેલા સાંતલપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું, જેમાં અનેક ખાડાઓના કારણે ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવેની બેદરકારી જોવા મળી હતી અને ટ્રક ચાલક પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતા પરિવારમાં ખૂબ જ લાગણી જોવા મળી હતી અને પરિવાર નોંધારો બન્યો હતો. ટ્રક ચાલક આગળ કાચમાંથી બહાર નીકળીને પટકાયો હતો. એટલો મોટો ખાડો અને ખખડધજ રોડના કારણે આ અકસ્માત નેશનલ હાઈવે પર સર્જાયો. ખાડારાજના કારણે અને તંત્રના પાપે આ ડ્રાઈવરને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્રની ઘોર બેદરકારી પણ જોવા મળી હતી અને આવા તંત્ર સામે લોકો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વાહન ચાલકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. સાંતલપુરના નેશનલ હાઈવે પર આવેલા સિંગાળા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રક ચાલકનું મોત નિપજતા અન્ય લોકો પણ ભયના માહોલ તેમનામાં પણ જોવા મળ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર ખખડરાજને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે દંડની જોગવાઈ કરવામાં આવે અને કાયદો લાવવામાં આવે તેવી લોકો દ્વારા પણ માંગ ઉઠવા પામી છે. રાધનપુરથી સાંતલપુરનો જે આ નેશનલ હાઈવે છે તે સોશિયલ મીડિયા અને ધારદાર સવાલોવાળી પોસ્ટ વહેતી થઈ હતી અને આ પોસ્ટના અમલ થાય તો રોડ રસ્તો મજબૂત બની શકે તેવું લોકો માની રહ્યા છે, પરંતુ આ પોસ્ટથી શું રસ્તો બનશે ખરો તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. અને ભ્રષ્ટાચાર કેવી રીતે રોકી શકાય તે પણ એક સવાલ છે. ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે અને સીસીટીવીના આધારે વાહન ચાલકોને મેમો પણ ફાળવવામાં આવે છે અને મેમો આપવામાં આવે છે, ત્યારે કેમેરામાં પડેલા ખાડા કેમ નથી દેખાતા તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ખાડા ટેકરાવાળો ખખડધજ રોડ બન્યો હોવાનો અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે દંડની જોગવાઈ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે અને આ અંગે કાયદો ઘડવામાં આવે અને આ કાયદો પણ મજબૂત હોવો જોઈએ, જેને લઈને લોકોને આ ખખડધજ રોડનો સામનો ન કરવો પડે અને વાહન ચાલકોને પણ પરેશાની વેઠવી ન પડે. રાધનપુર સાંતલપુર વરાહીના લોકો નેશનલ હાઈવે નંબર 27 પર પડેલા ખાડાને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે કડકમાં કડક કાયદો લાવવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે આમખિયાર દીકરી રાધનપુર સુધી, જેમાં 3 ટોલ ટેક્સ આવે છે, ભારી રકમ વસૂલવામાં આવે છે, તે છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી. આવે છે પણ 1 મહિના સુધી માંડ કામ રહેશે અને પાછો આવી રસ્તાની હાલત થઈ જશે. હાલત સિજાડા પાસે એક એક્સિડન્ટ થયો જેમાં ડ્રાઈવર પોતે એક્સપાયર થઈ ગયો છે. તો મારી નેશનલ હાઈવે ઓથોરિટીને નમ્ર અરજ છે કે જલ્દીથી સમારકામ કરવામાં આવે અને લોકોના જીવ જતા એ આપણે અટકાવી શકીએ. અને ફોર વ્હીલર તો અહીંયાથી આમખિયારથી આપણે રાધનપુર સુધી જવું હોય તો ત્યાં રાધનપુર પહોંચતી જ નથી. બચારા અહીંયાથી જવા માટે હોસ્પિટલે પાટણ જવા માટે નીકળે છે, પણ હોસ્પિટલ પહોંચતા નથી. રાધનપુર જ વચમાં પોતાની ગાડી ખરાબ થઈ જાય છે. તો જલ્દીથી સમારકામ કરવામાં આવે અને પબ્લિકને જે હાલતની પડે છે એ હાલતની ના પડે અને જલ્દી કામ કરવામાં આવી મારી નંબર અરજ છે. આજ રોજ સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામ અને ગામ વિસ્તારમાં જે રાધનપુરથી કરી સામે જે રોડ રસ્તા છે એનું ટોલ ટેક્સ લેવામાં આવે છે, બધું લેવામાં આવે છે, ફાસ્ટેગ લેવામાં આવે છે, ખાડા પડ્યા છે. આજ સુધી કેટલા સમાચાર ન્યૂઝ ચલાવ્યા છે, ગામજનો કેટલા રજૂઆત કરી છે, તો છતાં હજુ સુધી કોઈ ખાડાનો કાંઈ પ્રોગ્રામ નથી થયો. અત્યારે તમે ગામમાં જો પેલું પાણી ભર્યું છે તમે જોઈ શકો. ભગીરસિંહ જાડેજા આ જે રોડના જે ખાડા જે થાય રહ્યા એના કારણે અકસ્માત એટલા થાય રહ્યા, ટોલ ટેક્સ એટલા લઈ રહ્યા, અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બધા ભ્રષ્ટાચાર છે. એના હિસાબે સીસીટીવી કેમેરા લાગવા પડે. સીસીટીવી કેમેરા લાગે
ને આ ભ્રષ્ટાચાર રોકાય એવી અમારી માંગણી છે.